ગુજરાતની અંદર અનેક જગ્યા એવી છે કે જ્યાં સરકાર એવું કહી રહી છે કે અહીંયા વિકાસના કામ થવાના છે અને એ જ દરમિયાન જે બિન સરકારી જમીન છે કે પછી સરકારી જમીન છે જે પણ નડતરરૂપ થઈ રહી છે એમાં જે લોકોએ ઘર બનાવ્યા છે એ સરકારને નડી રહ્યા છે એટલે એમના ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે અને આવું જ કંઈક અત્યારે બનાસકાંઠાના અંબાજીમાં પણ ચાલે છે કારણ કે અંબાજીની અંદર કોરિડોરનું નિર્માણ થવાનું છે અને આ જ કોરિડોરની અંદર જેટલા પણ મકાન છે જો એ નડતરરૂપ થવાના છે તો એમના ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે અને આ જ દરમિયાન ઘણા બધા રબારી વસાહત છે કે ત્યાં બુલડોઝર ચાલ્યું છે હવે તેમના જ રક્ષણ માટે અને તેમની જ વહારે આવ્યા છે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અનેક જગ્યા પર આપણે એવું સાંભળ્યું છે અને જોયું પણ છે કે સરકાર અનેક એવા ઘર છે જેમને તોડી પાડી રહી છે અને અનેક લોકો બેઘર થઈ રહ્યા છે. આવું જ બનાસકાંઠાના અંબાજીમાં થઈ રહ્યું છે કે જ્યાં કોરિડોરનું નિર્માણ થવાનું છે અને આ જ કોરિડોર બનવા માટે જેટલા પણ આજુબાજુના ઘરો છે જે નડતરરૂપ થઈ રહ્યા છે તેમના ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે અને હવે લોકો છે તે ઘર વિહોણા બની રહ્યા છે. હવે જે રબારી વસાહત છે, રબારી સમાજના લોકો છે, એમના ઘર તૂટ્યા છે એટલે અહીંયા ગેનીબેન ઠાકોર, કાંતિ ખરાડી અને જિગ્નેશ મેવાણી લોકોની વહારે આવ્યા છે અને સરકાર ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ લોકોને એમનું ઘર નહીં મળે અને એમની સાથે સાથે આ ઘર તોડવા પણ નહીં દઈએ એટલે અમે અહીંયા જ બેઠા રહીશું. સૌથી પહેલા તો આપણે ગેનીબેન ઠાકોર સહિત જેટલા પણ ત્યાં લોકો આવ્યા છે એમની સાથે ગેનીબેન ઠાકોરે શું વાતચીત કરી છે, જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે અને કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે સાંભળીએ. હોદ્દા ઉપર છે જે લોકો કાયદા જ ભણતા આવ્યા છે એ લોકો એને ગેરમાર્ગે કેમ લઈ જાય છે? એટલે છે ને બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ સંવિધાન બનાવ્યું ને ત્યારે બહુ ચોખ્ખું કીધું હતું કે આ સંવિધાન ગમે તેટલો સારો હશે ને પણ એને જે ચલાવનારા લોકો છે ને એનો અયોગ્ય હશે ને તો આ વિનાશ જ સર્જશે અને સંવિધાન ખરાબ પણ હશે ને પણ ચલાવનારા લોકો અગર યોગ્ય હશે ને તો એનાથી ન્યાય થશે. પણ આટલું એ લોકોનું બલિદાન ને તમે આજે છેવાડે મૂકી દો. એ લોકો ભારત માટે કેટલું બલિદાન આપ્યું છે. લોકો તન તોડીને એમને એમની વ્યથા વ્યક્ત કરી છે ને આજે એ જ પરિસ્થિતિ આપણે અનુભવીએ એટલે તો કેવી દુર્દશા કહેવાય. એટલે એમને એ વખતે એવું કીધું હતું કે આ જાતિ ધર્મ નહીં પણ જે ગરીબ છે ને એની સ્થિતિ હરેક સમયે દુભર જ થઈ છે, બરાબર? અને એ જ ગરીબો અગર બિલ્ડિંગો બનાવવાનું બંધ કરી દે ને તો કોઈ શેઠિયો આવીને ત્યાં ઊભો ન રહે. કોઈના દરબાર અને એમની સાથે જોડાવાળા આજ રબારી અને જે આપણા રાયકા કહો કે પછી આપણે ભરવાડ કહો એ લોકોએ બધા એ શિવલિંગને બચાવીને જે સારણેશ્વર મહાદેવનું મંદિર છે તમે ત્યાં જઈને પ્રત્યક્ષમાં જોઈ લો એનું રક્ષણ આજે પણ કરે છે એ લોકો, બરાબર? એટલે અમે લોકો અમને ભોજનાલય બતાવે અહીંના રબારીઓ ભાદરવીપુરા ઉપર ને કેમ્પ લગાડે છે. 1.5 થી 2 લાખ લોકોનો ભંડારો કરે છે. જે ભંડારો કરે છે એને એમ કહે છે કે તમે હવે અન્નપૂર્ણામાં પેલા મફતનું માતાજીનું જમવા માટે તમે ત્યાં લાઈન જોડે. આ જે મદારી લોકો ત્યાં રહેવા ગયા છે ને એને પહેલા 2 દિવસ લાવીને આપ્યું, પછી કહે છે કે હવે એક કામ કરો તમે ત્યાં જઈને જમી આવો એટલે લાઈનમાં ઉભા રહીને જમવા જવાનું. આ સરકાર આવી છે. આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય પણ જ્યારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો. આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય. માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે. કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે
અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે. અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે. અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે. અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે. એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા. એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે. અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે. એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. આ વિકાસ નહીં, એ નર્યો વિનાશ છે. નહોતા બનાવ્યા. જાતે દિવસ રાત મહેનત કરીને આ પહાડોને તોડીને, બાવળ હતા ને એને કાપીને જાતે પોતે, અને એક અમારી પેઢી આખી મરી ગઈ એમાં આ ઘર બાંધવામાં. અને આજે તમે જુઓ છો કે અમારી સતી આ કયા રવાડે ચડી છે. આજે 11 દિવસ થઈ ગયા છે, અમને સહાયના નામે ખાલી વાયદા છે ને હજુ પણ અમારે દરેક જગ્યાએ દરેકનો પગ પકડવા પડે છે. કેમ કે પહેલાની વાત કરે છે ને કે અમે અહીંયાના નથી, એ સમય તમે અહીંયા આવ્યા હોત ને બરાબર ને, તો લોકોને દિવસે પણ ડર લાગતો કે આ જગ્યા ઉપર અમે જઈ ન શકીએ. આજે આ જેટલો રસ્તો સરખો થયો છે ને એ અમારા આ સાંભળતી આવી છું. સત્યતાની મને ખાતરી નથી, એટલે પહેલા કહું છું અમારા સિરોઈના દરબાર છે ને એમની દીકરી દાતાના દરબારને પણ આવી છે. એટલે 14 ગામ. હવે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે ખેડેની જમીન અને રહે એનું ઘર, તો પછી આ ઘર કેમ તોડવામાં આવી રહ્યું છે? આવા પણ આક્ષેપો અહીંયા લાગવામાં આવ્યા છે. અને ખાસ કરીને અહીંયા હવે એ સવાલ છે કે જો અહીંયા જે નડતરરૂપ ઘર થઈ રહ્યા છે એમને તોડવામાં નહીં આવે તો કોરિડોર કઈ રીતે બનશે? અને ખાસ કરીને જો આ બધા ઘર તૂટશે તો પછી કોંગ્રેસના નેતાઓ શું કરશે? કારણ કે કહી દેવામાં આવ્યું છે કે અમે અહીંયા જ બેસવાના છીએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.